નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. નવરાત્રીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું સ્વાગત છે મેડિકલ પ્લસમાં. આજના કાર્યક્રમમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા વિષય પર જે સીધો પ્રભાવ પાડે છે દાંપત્ય જીવન અને માતૃત્વના સ્વપ્ન પર. આ વિષય પર અગત્યની અને વિશ્વસનીય માહિતી આપવા માટે આપણી સાથે હાજર છે ડોક્ટર શીતલ પંજાબી, જે સિનિયર ગાયનેકોલોજિસ્ટ અને આઈવીએફ સ્પેશિયાલિસ્ટ છે, જેમણે એમડી અને ડીજીઓ ગોલ્ડ મેડાલિસ્ટ છે, જે શાશ્વત આઈવીએફ એન્ડ વિમેન્સ હોસ્પિટલ અહેમદાબાદમાં કાર્યરત છે, અને જેમને સ્ત્રીરોગ અને આઈવીએફ ક્ષેત્રમાં અનેક વર્ષોનો અનુભવ છે અને તેઓ હજારો દાંપત્યને સંતાન સુખ અપાવી ચૂક્યા છે. ડોક્ટર શીતલ પંજાબી, આપનું સ્વાગત છે. થેન્ક યુ. સૌપ્રથમ આપનો અને આપના કાર્યનો પરિચય આપશો. થેન્ક યુ વેરી મચ. મારું નામ ડૉક્ટર શીતલ પંજાબી. હું 1996 પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહી છું, ગાયનેકોલોજિસ્ટ, લેપ્રોસ્કોપી સર્જન અને ટેસ્ટ બેબી સ્પેશિયાલિસ્ટ તરીકે. અમદાવાદમાં શાશ્વત આઈવીએફ અને વુમન્સ હોસ્પિટલ એની હું ઓનર છું અને ત્યાં હું 27 વર્ષથી વધારે વર્ષોથી ટેસ્ટ બેબીનું કામ કરી રહી છું. મેં ટેસ્ટ બેબી માટેની જે ડિગ્રી છે એ અમદાવાદમાં એમડી અને ડીજીઓ બંનેમાં ગોલ્ડ મેડલ મળવા પછી અમેરિકા જઈને ક્લિવલેન્ડ ક્લિનિકથી આઈવીએફ માટેની ડિગ્રી લીધેલી છે અને પછી હું અહીંયા અમદાવાદમાં આટલા વર્ષોથી પ્રેક્ટિસ કરી રહી છું. ડૉક્ટર, માનસિક તાણ એટલે કે સ્ટ્રેસ ફર્ટિલિટી એટલે કે ગર્ભ રહેવા માટે કેટલી અસર કરે છે? ખૂબ મહત્ત્વનો પ્રશ્ન. અત્યારના જમાનામાં સ્ત્રી અને પુરુષ બંનેને કામને લઈને, સોસાયટીને લઈને, પ્રસંગોને લઈને ખૂબ સ્ટ્રેસ હોય છે અને એ માનસિક તણાવના લીધે શરીરની અંદર જે કોઈ હોર્મોન્સ હોય છે જે નોર્મલ હોવા જરૂરી છે એ હોર્મોન્સ અનિયમિત થાય છે. સ્ટ્રેસના કારણે એ હોર્મોન અનિયમિત થવાથી સ્ત્રીઓમાં અનિયમિત માસિક આવવું, પીસીઓડીનો પ્રોબ્લેમ થવો, એગની ક્વોલિટી ડિસ્ટર્બ થવી, નિયમિત રીતે એગ રિલીઝ ન થવું અને એના લીધે પ્રેગ્નન્સી ન રહેવી એ ખૂબ કોમન છે. અને પુરુષોમાં સ્ટ્રેસના લીધે કેટલાક પ્રકારના હોર્મોનના ઇશ્યુઝ થવાથી ઓબેસિટી થઈ શકે છે, કેટલીક ખરાબ આદતો તરફ જઈ શકે છે અને એનાથી પછી શુક્રાણુની ક્ષમતા ખરાબ થવાને લીધે પ્રેગ્નન્સી રહેવા તકલીફ પડે છે. એટલે આજના જમાનાની આ ફાસ્ટ લાઈફના લીધે સ્ટ્રેસનો ઇનફર્ટિલિટી ઉપર ખૂબ મોટો ઇશ્યુ છે. ડૉક્ટર, મોડા સૂવાની આદતથી ગર્ભ ધારણ કરવાની શક્યતા ઓછી થાય છે કે નહીં? આજે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે જ કે સ્ટ્રેસ એક એવી વસ્તુ છે કે જેને લીધે થઈને લાંબા સમય સુધી કામ કરવું, મોડા સૂઈ જવું, પૂરતી ઊંઘ ન મળવી, સવારે વહેલા ઉઠી જવાનું હોય. સ્ત્રીઓને અત્યારે હવે એજ્યુકેશન અને કરિયર એ બે ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. સો એના કારણે શું થાય કે સ્ત્રીઓએ રાત્રે મોડા સુધી જાગવું પડતું હોય છે. પુરુષોને પણ ઘણીવાર કામના કારણે રાત્રે મોડા સુધી જાગવું પડતું હોય છે. તો જ્યારે પૂરતી ઊંઘ ન મળે ત્યારે ફરીથી એક જ વસ્તુ કે હોર્મોન ઇમ્બેલેન્સ થતું હોય છે. શરીરની અંદર જે ડિટોક્સિફિકેશન પ્રક્રિયા થતી હોય રાત્રે સૂવાને કારણે એ તકલીફવાળી થતી હોય છે ને એના કારણે હોર્મોન અનિયમિત થવાથી પ્રેગ્નન્સી રહેવામાં ડેફિનેટલી તકલીફ પડી શકે છે. વન મોર થિંગ, એકવાર પ્રેગ્નન્સી રહ્યા પછી પણ જ્યારે અનિયમિત હોર્મોન્સ હોય છે તો પ્રેગ્નન્સીને ટકાવવામાં પ્રોબ્લેમ થતું હોય છે. પ્રેગ્નન્સી દરમિયાનમાં હોર્મોનના ઇશ્યુઝ થતા હોય છે અને એના કારણે થોડા અબોર્શન અને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી એના ચાન્સીસ વધી જતા હોય છે. તો પૂરતો આરામ મળવો અને સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવવી એ કમ્પલસરી છે જો કોઈ એક કપલ સારી રીતે પ્રેગ્નન્સી રાખવા ઈચ્છે છે. ફર્સ્ટ થિંગ. સેકન્ડ, પ્રેગ્નન્સી સારી રીતે જાય એવું ઈચ્છે છે. અને થર્ડ, જેને આપણે ડિઝાઇનર બેબી કહીએ એટલે કે સારું સ્વસ્થ અને હેલ્ધી બાળક મળે એવી જો એમની ઈચ્છા છે તો એમણે એટલીસ્ટ પ્રેગ્નન્સી જ્યારે પ્લાન કરતા હોય એના 3 મહિના પહેલાંથી, મિનિમમ 3 મહિના પહેલાંથી કપલે, સ્ત્રી અને પુરુષ બંને કેટલાક પ્રકારના ચેન્જીસ કરવા જોઈએ લાઈફસ્ટાઈલમાં, જેની અંદર હેલ્ધી ફૂડ, હેલ્ધી લાઈફસ્ટાઈલ, સારી ઊંઘ, તણાવ ન હોય એવી લાઈફસ્ટાઈલ, અથવા તો કામને લીધે જો તણાવ રહે છે
તો તણાવ મુક્તિ માટેના પ્રયત્નો કરવા જોઈએ, પ્લસ કેટલાક પ્રકારના વિટામિન્સ મિનરલ્સ એવા લેવા જોઈએ, જેથી કરીને ઇવન ઇફ તણાવ મુક્ત લાઈફ છે તો પણ ફર્ટિલિટી ઓછી ન થાય, સારું હેલ્ધી બાળક રહે અને સારું અને હેલ્ધી માતા પણ રહે. સો દેટ ઇઝ એડવાઇઝેબલ. ડૉક્ટર, વધારે કે ઓછું વજન ફર્ટિલિટી માટે એટલે કે ગર્ભ ધારણ કરવામાં શું અસર કરે છે? જો વધારે વજન છે એ તો ક્લિયર છે કે વધારે વજન હોય એટલે કે ઓબેસિટી હોય ને એક કરતાં વધારે લેવલની જ્યારે ઓબેસિટી હોય ત્યારે થાઇરોઇડ અથવા તો થાઇરોઇડ રિલેટેડ બીજા કેટલાક હોર્મોનના ચેન્જીસ હોય છે. પ્લસ અત્યારના જમાનામાં જે ખાવા પીવાના જે ચેન્જીસ થયા એના કારણે જે જંક ફૂડનું પ્રમાણ વધી ગયું, એના કારણે હેલ્ધી લાઇફસ્ટાઈલ ન જીવવાના કારણે, ફ્રોઝન ફૂડ ખાવાના કારણે, પ્લસ જે નિયમિત રીતે એક્સરસાઇઝ થતી હોય એ ન થાય એના કારણે પીસીઓડી નામનો એક પ્રોબ્લેમ ખૂબ જ વધારે પ્રવર્તે છે. અને અમે જ્યારે ભણતા હતા 90ની સાલમાં જ્યારે ભણતા હતા ત્યારે અમે લગભગ 1001 સ્ત્રી એવી હોય કે જેને ઓબેસિટી અને હોર્મોનના ઇશ્યુઝ અમે જોતા હોતા. આજની તારીખમાં દર 3 દીકરીમાંથી 1 દીકરીને અમે હોર્મોનના ઇમ્બેલેન્સ, વધારે વજન અને એટલે કે ઓબેસિટી, ઇરેગ્યુલર પીરિયડ્સ અને ઇન્ફર્ટિલિટી, પીસીઓડીનું આ કોમ્બિનેશન અમે જોતા હોઈએ છીએ. તો અમારી દરેક દીકરીઓને સલાહ છે કે જો આપનું વજન વધારે છે તો અત્યારથી જ, ભલે તમે આજે પ્રેગ્નન્સી પ્લાન ન પણ કરતા હો છતાં પણ વજન ઓછું રાખવા માટેની તો કોશિશ કરવી જ જોઈએ. હવે પુરુષોમાં જો વજન વધારે હોય છે તો એમને પ્રેગ્નન્સી રહેવામાં જો સાથે ડાયાબિટીસ કે થાઇરોઇડ એવું કોઈ ઇશ્યુ છે તો શુક્રાણુની ક્ષમતા ઓછી થવાને લીધે થઈને પણ એના કારણે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડતી હોય છે. તો પુરુષોમાં પણ ઓબેસિટીની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. હવે ક્વેશ્ચન એ આવે છે કે વજન ઓછું હોય ત્યારે શું? તો અમે કેટલાક પ્રકારના એવા બહેનો જોતા હોય છે કે જેમનું વજન ખૂબ ઓછું હોય, એમને ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી હોય, એમને તકલીફ પડતી હોય કંઈક ખાવાનું ડાયજેસ્ટ કરવામાં કેવી, એટલે એમને પેટની અંદરનો કોઈ પ્રોબ્લેમ હોય. અને કેટલાક એવા જૂજ કિસ્સાઓ એવા હોય છે કે જેમાં ટીબી એટલે કે ટ્યુબરક્લોસિસ આપણે જે કહીએ છીએ એનો ઘણીવાર પ્રોબ્લેમ હોય ને એના કારણે વજન ઓછું હોય. બીજું એક એવા કપલ્સ હોય છે કે જેની અંદર સ્ત્રીને થાઇરોઇડની એવી તકલીફ હોય કે જેમાં વધારે થાઇરોઇડ હોય એટલે કે વજન ખૂબ ઓછું થઈ જતું હોય. એટલે એવા લોકોને ફરીથી હોર્મોનના જ ઇશ્યુઝ થતા હોય અને એના કારણે વજન ઓછું હોવાને કારણે જે હાઇપર થાઇરોઇડ કહેવાય એને પ્રેગ્નન્સી રહેવામાં અને પ્રેગ્નન્સી ટકાવવામાં તકલીફ પડતી હોય. ટીબી એવા કારણોથી જ્યારે થતું હોય ત્યારે ફેલોપિયન ટ્યુબ બ્લોક થવાને કારણે વજન ઓછું હોય અને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડતી હોય. અને કેટલાક એવા લોકો છે કે જેને ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી હોય છે, એટલે એમને જ્યારે વજન ઓછું હોય ત્યારે સારી ક્વોલિટીના એગ્સ નથી બનતા હોતા અને એના કારણે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડતી હોય છે. ડૉક્ટર, બહારનું તેલવાળું પછી ફાસ્ટ ફૂડ ખાવાથી કે પછી કોલ્ડ ડ્રિંક્સ પીવાથી ગર્ભ પર અસર થાય છે? ચોક્કસ અસર થાય છે. આજથી 40 વર્ષ પહેલાં જ્યારે જંક ફૂડ નહોતું લેવાતું ત્યારે અમે 100 કપલની ટ્રીટમેન્ટ કરતા હોય, એમાંથી માંડ 5 કપલ એવા હતા કે જેને ફાસ્ટ ફૂડ રિલેટેડ, લાઇફસ્ટાઇલ રિલેટેડ, જે ઓટો ઇમ્યુન ડિઝીઝ થતા હતા, પીસીઓડી કે એન્ડોમેટ્રિયોસિસ ડિઝીઝ થતા હતા, એ 100માંથી માંડ 1, 2 કે 3ને જોતા હતા. અને આજની તારીખમાં અમે 100માંથી 50 કપલને એવા જોઈએ છે કે જેમાં બહારનું ખાવાથી, જંક ફૂડ ખાવાથી, અનહેલ્ધી ખાવાથી શરીરની અંદર ઓટો ઇમ્યુનના પ્રોબ્લેમ થતા હોય છે અને એના કારણે બીજની ક્વોલિટી ડિસ્ટર્બ થાય, બંને સ્ત્રી બીજ અને પુરુષ બીજ બંનેની ક્વોલિટી ડિસ્ટર્બ થાય, સ્ત્રી અને પુરુષ બંનેના હોર્મોનલ ઇમ્બેલેન્સીસ થાય, સ્ત્રી અને પુરુષ બંનેને ઓટો ઇમ્યુન કેટલાક પ્રકારના રોગો થાય અને એના કારણે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે. વન મોર થિંગ, ઓટો ઇમ્યુન ડિસઓર્ડર્સ જ્યારે થતા હોય છે ત્યારે પ્રેગ્નન્સીમાં જે 3જા મહિનાથી 7મા મહિનાની વચ્ચે કેટલાક પ્રકારના હોર્મોનલ ચેન્જીસ અને શારીરિક ચેન્જીસ એવા થતા હોય છે કે સ્ત્રીમાં ડાયાબિટીસ, બીપી અથવા તો એક એપ્લા સિન્ડ્રોમ કહેવાય છે કે જેની અંદર લોહી અંદર ન પહોંચે બાળકની અને એ બાળકને લોહી ન પહોંચવાને કારણે IUGR એટલે કે ગર્ભની અંદર રહેલા બાળકનો વિકાસ ઓછો થવો, એને લોહી ઓછું પહોંચવું, એની ફરતેનું પાણી ઓછું થવું, આ બધા ઇશ્યુઝ થતા હોય છે. તો જે કપલ સારી રીતે પ્રેગ્નન્સી પ્લાન કરવા ઈચ્છતા હોય તો એમણે એટલીસ્ટ સારી જગ્યાએથી જમવું જોઈએ, તાજું જમવું જોઈએ, જંક ફૂડ ન લેવું જોઈએ, મેદાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ, બેકરી આઇટમ્સ કે જેની અંદર મેદો ખૂબ પ્રમાણમાં યુઝ થાય છે એવી આઇટમ્સ ઓછી લેવી જોઈએ અને જે વિરુદ્ધ આહાર કહેવાય કે જેના કારણે ઓટો ઇમ્યુન ઇશ્યુઝ થઈ શકે તો એ દરેક વસ્તુની થોડી સારી રીતે જાણકારી સાથે એ વસ્તુઓને કંટ્રોલ કરવી જોઈએ જેથી કરીને પ્રેગ્નન્સી રહેવામાં અને પ્રેગ્નન્સી ટકાવી રહેવામાં કોઈ પ્રોબ્લેમ ના થાય. ડૉક્ટર, શાકાહારી કે પછી માંસાહારી મતલબ વેજ કે નોનવેજ આહારમાં ગર્ભ ધારણ પર ફરક પડે છે કે નહીં?
આમ જોવા જઈએ ને તો શાકાહારી હોય કે માંસાહારી, જો રેગ્યુલરલી પહેલેથી જ જે ફૂડ લેતા હોય એ લે તો એમાં ગર્ભધારણમાં કોઈ ફરક પડતો નથી. ફક્ત એટલું જ કે હેલ્ધી ફૂડ ગયેલું હોવું જોઈએ, બેલેન્સ ડાયટ જવું જોઈએ, એકબીજાથી વિરુદ્ધ અસર કરનારા તત્વો સાથે લીધેલા ન હોવા જોઈએ. તો પછી શાકાહારી હોય કે માંસાહારી, પ્રેગ્નન્સી રહેવામાં અથવા પ્રેગ્નન્સી ટકાવી રાખવામાં એના રિલેટેડ કોઈ ઇશ્યુઝ થતા નથી. ડૉક્ટર, લોકોને આદત હોય છે કે સવારે ઉઠતા હોય તે લોકોને ચા જોઈએ કે પછી કોફી જોઈતી હોય છે, તો રોજ આ ચા કોફી પીવાથી ગર્ભ રહેવાની શક્યતા ઘટી શકે છે? આમ જોવા જઈએ ને તો કોઈ પણ વસ્તુ સપ્રમાણ લીધી હોય ત્યારે એનાથી કોઈ તકલીફ પડતી નથી હોતી. એટલે આપણે ચા લઈએ, કોફી લઈએ કે બીજા કોઈ પીણા લઈએ, જો એને સપ્રમાણ લેવામાં આવે તો વાંધો ના આવે. પણ ચા, કોફી, કોઈ બીજા પીણા, ઠંડા પીણા, કોકા કોલા કે એવી કોઈ બી કોલા, આવી કોઈ પણ વસ્તુ છે, જો એક લિમિટથી વધારે જાય તો કેફીનો એની અંદર જે હોય છે એનું એક લિમિટથી વધારે જ્યારે પ્રમાણ જાય ત્યારે લોહીની નસો સંકોચાઈ શકે અને એના કારણે ગર્ભમાં રહેલા બાળકને લોહી ઓછું મળે એની શક્યતા થઈ શકે. તો એક કે બે કે 3 કપથી વધારે એનું ચા, કોફી કે કોઈ બી બીજા પીણાનું જો સેવન કરવામાં આવે તો એક લિમિટથી વધારે લીધું હોય ત્યારે એનાથી નુકસાન થઈ શકે, પણ જો લિમિટમાં લીધેલું હોય તો એનું કશું નુકસાન ના થઈ શકે. જો પતિ ધૂમ્રપાન, ગુટખા, તમાકુ કે પછી આમ તો ગુજરાત ડ્રાય સ્ટેટ છે પણ દારૂ પીતા હોય તો ગર્ભધારણમાં મુશ્કેલી થઈ શકે છે? અવશ્ય થઈ શકે. અને અમે રેગ્યુલર જોઈએ છે કે અમે જ્યારે કોઈ પણ કપલને જ્યારે ટેસ્ટ ટુ બેબી સારવાર કરવી પડે છે તો એ કપલમાં 100 કપલમાંથી 50 કપલ એવા હોય છે કે જેમાં શુક્રાણુની બહુ જ ખામી હોય છે. હવે શુક્રાણુની ખામી માટે ઘણા બધા ફેક્ટર્સ જવાબદાર છે, પણ એમાંનું એક જે બહુ જ મહત્વનું ફેક્ટર છે અમે સતત જોઈએ છે એ છે કે જો પતિએ તમાકુ કે ગુટખા એનું ખૂબ લાંબા સમયથી અને ખૂબ વધારે પ્રમાણમાં જો સેવન કરેલું હોય તો એના કારણે એક એવા ઝેરી તત્વો શરીરની અંદર, લોહીની અંદર ઉત્પન્ન થતા હોય છે કે જે શુક્રાણુની સંખ્યા ઓછી કરે, શુક્રાણુની જે મોટિલિટી કહેવાય કે જે એની ચાલવાની જે શક્તિ છે એ ઓછી કરે. ત્રીજું, એનું ફર્ટિલિટી પોટેન્શિયલ ઓછો કરે. એટલે શુક્રાણુનો રિપોર્ટ કરાવી તો નોર્મલ આવતું હોય પણ એ શુક્રાણુ જે અંડાશયમાંથી નીકળેલું જે ઈંડું હોય છે, સ્ત્રી બીજ હોય છે, એને ફલિત નથી કરી શકતું હોતું. એટલે તમાકુ, ગુટખા આ બધી જ વસ્તુઓ પુરુષના સ્પર્મ પર અસર કરે છે. સાયન્ટિફિકલી એ પ્રૂવન છે. અને જે લોકો પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય તો એમણે એટલીસ્ટ તમાકુ, ગુટખા અને મેઇનલી સિગરેટ અથવા બીડી એનું સેવન બંધ કરી દેવું જોઈએ. સિગરેટ, બીડીમાં બીજી એક વસ્તુ કહીશ, એક કહેવાય છે એક્ટિવ સ્મોકિંગ, એક કહેવાય છે પેસિવ સ્મોકિંગ. કોઈ એક વ્યક્તિ પોતે જાતે સ્મોક કરે છે એ એક્ટિવ સ્મોકિંગ છે, એનાથી એના લંગ્સમાં અને આખા શરીરમાં અસર થતી હોય છે. પેસિવ સ્મોકિંગ એટલે કોઈ એક એવો જે રૂમ છે કે જેની અંદર બીજા લોકો સ્મોક કરે છે, ભલે આપણે ન કરતા હોઈએ પણ જો બીજા સ્મોક કરે છે તો એની પણ આપણા પોતાના બોડી પર, બધા જ સેલ્સ પર અસર થતી હોય છે. અને જ્યારે કોઈ સ્ત્રી એવી છે કે જે પ્રેગ્નન્સી પ્લાન કરે છે અને કન્ટિન્યુઅસ જો એનો હસબન્ડ સ્મોકિંગ કરે છે તો એ સ્ત્રીના સ્ત્રીબીજ પર પણ ખરાબ અસર થતી હોય છે. એટલે પેસિવ સ્મોકિંગ પણ બંધ કરવું જોઈએ. ડૉક્ટર, તમાકુ કે ગુટખાનું સેવન પુરુષના સ્પર્મ પર કેવી અસર કરે છે? જ્યારે તમાકુ કે ગુટખા અથવા તો સિગરેટ સ્મોકિંગ જાય ત્યારે એની અંદર એક એવા તત્વો શરીરની અંદર એ પ્રોડ્યુસ કરે કે જે તત્વો સેલને નુકસાનકારક હોય, શરીરના દરેક સેલને નુકસાનકારક હોય. અને એમાંય પર્ટિક્યુલરલી જે ફાસ્ટ મૂવિંગ સેલ્સ હોય એના પર એનું ખૂબ નુકસાન થતું હોય. એટલે જ્યારે પુરુષના શુક્રાણુ બનતા હોય એ બનવાની આખી જે પ્રક્રિયા હોય છે 3 મહિનાની પ્રક્રિયા હોય છે. એક શુક્રાણુ બનવાનું શરૂ થાય, 3 મહિના પછી એ બહાર આવે. હવે એ દરમિયાનમાં જ્યારે તમાકુનું સેવન થયું હોય તો ROS પ્રોડ્યુસ થાય અને એના કારણે એ શુક્રાણુની ઉપરની જે કેપ છે એ કેપની ઉપર એનું ડેમેજ થાય. શુક્રાણુની અંદર, સેલની અંદર રહેલા જેનેટિક મટીરિયલને નુકસાન થાય. એટલે શુક્રાણુ સ્ત્રીબીજને ફલિત ના કરી શકે ફર્સ્ટ. અને કદાચ એવા થોડા વિકૃત અથવા થોડા ડિસ્ટર્બ થયેલા શુક્રાણુથી જો પ્રેગ્નન્સી રહે તો અબોર્શન થઈ શકે, ખામીવાળું બાળક પણ આવી શકે. સો એની ખૂબ ખરાબ અસર હોય છે. ડૉક્ટર, સતત લોકો જે મોબાઈલ ફોન હોય છે એને પેન્ટના ખિસ્સામાં રાખતા હોય છે, તો આ સતત પેન્ટના ખિસ્સામાં મોબાઈલ પડ્યો રહે છે એ રાખવાથી પુરુષની ફર્ટિલિટી ઘટી શકે છે? હવે કેવું છે કે આ વસ્તુ કહેવા માટે હજી સાયન્સ રિસર્ચ કરી રહ્યું છે. 100% રિસર્ચ અત્યારે આપણી પાસે છે નહીં કે જેથી આપણે 100% એવું કહી શકીએ કે આવું થશે કે નહીં થાય. પરંતુ એક વસ્તુ પાકી છે
કે શુક્રાણુને શરીરની બહાર હોવું જરૂરી છે. કોઈ પણ પુરુષની લોહીનું જે તાપમાન હોય છે એ 37 ડિગ્રી ટેમ્પરેચર હોય છે, અને જે ટેસ્ટિસ એટલે કે જે પુરુષ બીજ ઉત્પન્ન કરનારી જે ગોળી હોય છે એનું તાપમાન 25 ડિગ્રી હોય છે. એટલે શુક્રાણુ 25 ડિગ્રી તાપમાન પર જ નોર્મલ કામ કરી શકે છે અને જીવતા રહી શકે છે. જ્યારે થિયોરિટિકલી જોવા જઈએ તો જ્યારે પણ ટાઈટ કપડાં પહેર્યા હોય અથવા તો આવી રીતે મોબાઈલ ખિસ્સામાં રાખેલો હોય તો એના કારણે નીચેનું જે ગોળીની આજુબાજુનું ત્યાં તાપમાન હોય છે એ 25થી વધી જતું હોય છે. એટલે થિયોરિટિકલી જોવા જઈએ તો સતત જો મોબાઈલને પુરુષ પોતાના પેન્ટના ખિસ્સામાં રાખે છે તો મોબાઈલના કિરણોથી અને મોબાઈલની ગરમીથી થિયોરિટિકલી નુકસાન પાક્કું થઈ શકે, કારણ કે શુક્રાણુને 25 ડિગ્રીથી ઉપર જાય એવું તરત જ એની ક્ષમતા ઘટી જતી હોય છે, અને 37 ડિગ્રી સુધીમાં જાય ત્યાં સુધીમાં તો એ સંપૂર્ણપણે એની ક્ષમતા ગુમાવી દે છે. એટલે હજી સાયન્સે 100% પુરવાર નથી કર્યું, પણ યસ દેર આર થિયોરિટિકલ ચાન્સીસ કે મોબાઈલના યુઝ કરવાથી ફર્ટિલિટી ઘટી શકે. ડૉક્ટર, લાંબા સમય સુધી બાઇક ચલાવવાથી પુરુષની પ્રજનન ક્ષમતા પર અસર થાય છે? હા, ચોક્કસ. ઓકે. જે હમણાં મેં વાત કરી એ પ્રમાણે કે ગોળીનું તાપમાન 25 ડિગ્રી જેટલું રહેવું જોઈએ. હવે જો કન્ટિન્યુઅસ લાંબા સમય સુધી જો બાઇક કે કોઈ ચલાવવામાં આવે તો એની જે ગરમી અને એના વાઇબ્રેશનની જે અસર હોય છે એ શુક્રાણુ પર પાકી પડી શકે. પણ ધારો કે થોડુંક બાઇક ચલાવ્યું, પછી રેસ્ટ લીધો, ફરી થોડું બાઇક ચલાવ્યું, ફરી રેસ્ટ લીધો, તો એવી કોઈ તકલીફ પડતી નથી. બીજું, બાઇક ચલાવ્યું પણ જો એની જે બાઇકની સીટ છે એ બહુ ગરમ નથી થયેલી, એ સીટ રેક્ઝિન કે કોઈ બીજા સિન્થેટિક મટીરિયલની નથી, અથવા તો એની ઉપર કોઈ કોટનની સીટ છે અને એ નીચેનું તાપમાન ગરમ નથી થતું બાઇક ચલાવવાથી, તો પછી કશો વાંધો ના આવે. ડૉક્ટર, શાકભાજી અને ફળ જે કાંઈ બી મળે છે બજારમાં એમાં અત્યારે દવા છાંટેલી હોય છે, એટલે કે પેસ્ટિસાઇડ્સ હોય છે, તો એની ગર્ભ પર અસર થાય છે કે નહીં? ફરીથી એકવાર કે આ કેટલીક વસ્તુ એવું છે કે જે રિસર્ચનો સબ્જેક્ટ છે. 100% કઈ દવાથી કેટલી અસર એ રિસર્ચમાં હજી પ્રોડ્યુસ થયું, એટલે આપણી પાસે એટલા રિસર્ચ પેપર્સ નથી કે આપણે 100% કહી શકીએ. પણ યસ, થિયોરિટિકલી એટલું ખરું કે જો શાકભાજી પર જે પેસ્ટિસાઇડનો જે છંટકાવ કર્યો હોય તો જેવી રીતે એ પેસ્ટિસાઇડ્સ શરીરના બીજા સેલ પર નુકસાન કરે છે, અને એના કારણે આપણે જોયું છે કે ઇવન થોડુંક કેન્સરનું પ્રમાણ પણ વધતું ગયું છે. તો ડેફિનેટલી એનું કોઈક તો રિલેશન હશે જ કે એ દવાવાળા ફ્રૂટ કે શાકભાજી જો ધોયા વગર લેવામાં આવે તો અંદર એ કેટલાક ઝેરી તત્વો શરીરની અંદર જાય, અને એના કારણે કદાચ એવું બને કે પ્રેગ્નન્સી રહેવાની જે ક્ષમતા ઓછી થવાને બદલે પ્રેગ્નન્સી રહ્યા પછી પ્રેગ્નન્સી ટકાવવાની ક્ષમતા થોડી ઓછી થઈ જતી હોય, એટલે કે અબોર્શન થઈ શકે, અથવા તો માનસિક અથવા શારીરિક રીતે ફોડવાળું બાળક આવી શકે, પ્રેગ્નન્સી દરમિયાનમાં બાળકનો વિકાસ ઓછો થવો, અથવા તો પ્રેગ્નન્સી દરમિયાનમાં બાળકની ફરતેનું પાણી ઓછું થવું, આવા પણ કેટલાક પ્રકારના પ્રોબ્લેમ ડેફિનેટલી થઈ શકે, થિયોરિટિકલી થઈ શકે. રિસર્ચ પેપરથી હજી બધું જ આપણને 100% ડેટા નથી કે આપણે એ કહી શકીએ, પણ આના પરથી એટલું કહી શકાય કે દરેક વ્યક્તિએ પ્રેગ્નન્સી હોય કે ના હોય, પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈએ પણ ક્યારેય પણ કોઈ પણ પ્રકારના શાકભાજી કે ફળો છે એને સરસ રીતે ધોઈ અને પછી જ યુઝ કરવા જોઈએ. જે બહુ જ પાતળી છાલવાળા શાકભાજી હોય છે અથવા પાતળી છાલવાળા ફ્રૂટ્સ હોય છે, એની અંદર તો એની અંદર જે એની સ્કિનની અંદર પણ ઉતરેલું હોય છે જે પેસ્ટિસાઇડ્સનું લેયર હોય, તો એમણે એ પ્રોપરલી એને પીલ કરી, એટલે એની ઉપરની છાલ ઉતારી, ઇવન ઉપર થોડું પડ પણ ઉતારી, પ્રોપર ક્લીન કરી અને પછી જ એનું કન્ઝમ્પશન કરવું જોઈએ. ડૉક્ટર, અત્યારે પોલ્યુશન ખૂબ જ વધી ગયું છે, પછી એર પોલ્યુશન હોય, નોઇઝ પોલ્યુશન હોય કે કાંઈ પણ, તો આ પોલ્યુશન જે છે એટલે કે પ્રદૂષણ એ ગર્ભધારણમાં વિલંબનું કારણ બની શકે કે નહીં? જો પોલ્યુશન એટલે કે આજે એર પોલ્યુશનની આપણે વાત કરીએ પ્રમાણે, હવે એરની ક્વોલિટી ખરાબ હોય, શ્વાસમાં એર જાય અને એના કારણે લોહીની નસો પર જે નેગેટિવ ઇફેક્ટ પડે, એટલે નેગેટિવ ઇફેક્ટ તો પડે જ. સેકન્ડ, એર પોલ્યુશનની અંદર બીજું હોય છે ઇન્ફેક્શિયસ ડિસીઝીસ. હવે કેટલાક શરદી ખાંસી જેવા જે ડિસીઝ હોય એમાં ધારો કે હાથ ન રાખ્યો હોય, અથવા તો વન મોર થિંગ, પોલ્યુશનની અંદર કે જ્યારે કેટલાક લોકોને ગળફાવાળો ખાંસી થઈ હોય અને જાહેરમાં ગળફો એ નાખતા હોય, તો એ ગળફામાં રહેલા જે બેક્ટેરિયા છે એ હવામાં જાય અને પછી એ બેક્ટેરિયા આપણા શ્વાસમાં જાય અને પછી શ્વાસમાંથી ફેફસામાં અને જો અંડાશય અને ગર્ભાશય અને ફેલોપિયન ટ્યુબ સુધી જાય, તો અમે એવા હજારો કેસીસ જોયેલા છે કે જેની અંદર ઇન્ફેક્શન સીધું જ અહીંયાથી શ્વાસમાંથી અંદર ઉતરી અને ગર્ભાશયની નળીને બ્લોક કરી દેતું હોય છે. એટલે પોલ્યુશનનો અને ઇન્ફેક્શિયસ ડિઝીઝીસનો મેજર રોલ છે. ડૉક્ટર, ગર્ભધારણની શક્યતા વધારવા માટે દાંપત્ય જીવનની નિયમિતતા કેટલી અગત્યની છે? ખૂબ અગત્યની છે.
કારણ કે આખું જે ગર્ભધારણ છે એમાં સ્ત્રી બીજ પુરુષ બીજ એ બંને નોર્મલ હોવા જરૂરી છે. એના માટે એમના હોર્મોન્સ એકદમ નોર્મલ હોવા જરૂરી છે અને હોર્મોન્સ નોર્મલ માટે નિયમિત જીવન ખૂબ જરૂરી છે. નિયમિત ઊંઘ, નિયમિત આરામ, નિયમિત પેલું ફૂડ, સારા ન્યુટ્રિશિયસ ફૂડ, બેલેન્સ ડાયટ, એની સાથે સાથે કેટલાક પ્રકારની રેગ્યુલર એક્ટિવિટી જેથી કરીને એકદમ મોટાપણું, ઓબેસિટી ન આવી જાય. એટલે એ બધા માટે રેગ્યુલર નોર્મલ હેલ્ધી ડાયટ, હેલ્ધી લાઇફસ્ટાઇલ, હેલ્ધી સ્લીપ, સ્ટ્રેસલેસ લાઈફ, આટલી વસ્તુ ખાસ જરૂરી છે. ડૉક્ટર, અંતે આપ અમારા દર્શકોને શું સંદેશ આપશો? 2 સંદેશ હું આપીશ. એક કે અર્બન ફિમેલ છે, અત્યારની જે નવી એજની દીકરીઓ છે જે 30 વર્ષ પછી લગ્ન કરવા માંગતી હોય છે અથવા 30 વર્ષ પછી બાળક કરવા માંગતી હોય છે, તો એમણે અત્યારે એમનો ફર્ટિલિટી ઇન્સ્યોરન્સ એટલે કરાવી લેવો જોઈએ. એટલે કે એમના જે સ્ત્રી બીજ છે એને પ્રિઝર્વ કરાવી દેવા જોઈએ. છેલ્લા 5 વર્ષે અમે આ સ્ત્રી બીજ ફ્રીઝ કરવાનું શરૂ કર્યું છે અને અમે ઘણી એવી દીકરીઓના સ્ત્રી બીજ ફ્રીઝ કર્યા છે કે જેણે ફોરેન જવું છે, કેનેડા, યુએસ જવું છે, અથવા તો એમને 30 કે 32 વર્ષ પહેલાં એમની પોતાની પ્રેગ્નન્સી પ્લાન નથી કર્યું. સો આ અર્બન એજ્યુકેટેડ ગર્લ્સ માટેનો મેસેજ. અને બીજો એક મેસેજ કે જ્યારે કોઈ પણ કપલ અમારી પાસે જ્યારે ટ્રીટમેન્ટ કરવા માટે આવે ત્યારે યુઝ્યુઅલી એકલી સ્ત્રીને મોકલી દેતા હોય છે અને પુરુષ એવું કહે કે મારી ક્યાં જરૂર છે. તો ક્યારે પણ આપણે જ્યારે ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે જો તમે કોઈ ડૉક્ટર પાસે જાઓ છો તો ઇટ ઇઝ અ કપલ ટ્રીટમેન્ટ. સ્ત્રી અને પુરુષ બંનેની જરૂર હોય છે, બંનેનું ચેકઅપ, બંનેના રિપોર્ટ, બંનેનું નિદાનની જરૂર હોય છે. તો સ્ત્રી અને પુરુષ એઝ અ યુગલ, એઝ અ કપલ ડૉક્ટર પાસે બતાવવા જવું જરૂરી છે. જી ડૉક્ટર. તો દર્શક મિત્રો, આજે આપણે ડૉક્ટર શીતલ પંજાબી પાસેથી ઘણું બધું જાણવા મળ્યું છે કે કેવી રીતે લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ, ડાયટ અને હેબિટ્સ ફર્ટિલિટી એટલે કે ગર્ભ ધારણ કરવા પર પ્રભાવ પાડે છે અને IVF જેવા મોડર્ન ટ્રીટમેન્ટ્સ દાંપત્ય માટે આશાનું કિરણ પણ બની શકે છે. સ્ત્રી અને દાંપત્ય આરોગ્ય વિશે સમયસર તપાસ, યોગ્ય માર્ગદર્શન અને સકારાત્મક દ્રષ્ટિકોણ આ જ છે સારા ભવિષ્યનો મૂળ. દર્શકોને ઉપયોગી માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર. આવતીકાલે ફરી મળીશું મેડિકલ પ્લસ પર 2:30 વાગે નવા નિષ્ણાંત ડોક્ટર સાથે નવા વિષય પર. ત્યાં સુધી સ્વસ્થ રહો, જાગૃત રહો અને જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.